કરો ને હું અત્યારે શરૂ કર્યું છે અત્યારમાં પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને આજે છે સેટરડે, હનુમાન દાદાનો દિવસ અને આવતીકાલે છે આપણું બેબી શાવર ફંક્શન કે જે ઘણા દિવસથી તમે બધા રાહ જોઈ રહ્યા હતા અને ખાસ કે કમેન્ટ્સ ની અંદર પણ તમે બધા શેર કરી રહ્યા હતા કે તમારી આ ડેટ છે આ ડેટ છે. અમુકનો તો ખ્યાલ આવી ગયો હતી નહીં, ખ્યાલ આવી ગયો, પણ એક વસ્તુ સાથે એવી પણ જોડાય છે કે જે અમને ખબર જ નહીં હતી કે 21 તારીખે સ્પેશિયલી ફાધર્સ ડે છે, ઇન્ટરનેશનલ ફાધર્સ ડે છે. Yes, જેમ મધર્સ ડે આવે ને એમ ફાધર્સ ડે છે. તો સ્પેશિયલી તો થેન્ક યુ કે એવા દિવસે જ છે ડેટ ટુ બી. મસ્ત મજાની થઈ ગઈ હે વિરાલી. તમે કહેતા ને મારે વિખાઈ ગઈ બાઈક આકવા હતી તો હા કાલે એમ જ થયું ને, સેજ અહીં ઓલું થયું જ ખાલી, બાકી અહીંયા હર્ટ હતું ને, હર્ટ નું શું થયું કે આમ લીવર દેવાનું થતું હતું, મહેંદી મૂકી હું 10 મિનિટમાં હોસ્પિટલે જવા નીકળ્યો તો શું થયું કે આમ લીવર દેવાનું થાય એટલે દબાઈ ગયું થોડુંક, એટલા માટે ને અત્યારમાં હસવું એટલા માટે આવતું હતું કે મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગમાં છે એવું કે આજે વિરાલીનો શુગરનો રિપોર્ટ કરવાનો, તો શુગરમાં રિપોર્ટમાં કેવું હોય કે અત્યારમાં ખાવાનું ના હોય, બરોબર છે. એટલે નીચે આવ્યા ને, એટલે નીચે આવે એટલે મમ્મી કહે કે કડકડિયા બનાવે છે એમ. મેં કીધું મમ્મી આપણે બધા ખાઈ લઈએ, વિરાલીને કઈ જમવાનું છે ને કે કેમ, મેં એને રિપોર્ટ કરવાનો, આપણે મેં હાલો ફટાફટ કડકડિયા ખાઈ લઈએ, એટલે થોડું ખોટું લાગી ગયું. ખોટું કઈ નહીં, મેં એમ કીધું મેં કીધું રિપોર્ટ વાળા મેં રિપોર્ટ તમે હમણાં લઈ બપોરે મને ભૂખું નથી રહેવાનું, અત્યારે મારે ખાવાનું જ છે મેં કીધું એમ, એટલા માટે બપોરે હવે બપોરે જ સીધું પછી તો વાંધો નહીં, બીજું હું ત્યાં નહીં આવું બધું હવે છેલ્લે છેલ્લે તમારે આવું કરો તો આવું કરો, બીજું હું હવે એમને પોતાને હમણાં ખબર હતી હો કે રિપોર્ટ કરવાનો છે, તો બદામ અને અખરોટ થી ખવાય. પણ એમાં એવું ન હોય કે રોજની હેબિટ હોય કે ભાઈ હું અખરોટ ને બદામ ખાતી હોય, તો વાત થઈ કે ડોક્ટર જોડે કે હમણાં રિપોર્ટ લેવા આવું છું કે બ્લડ ને એવું કે, અને પછી પાછું આકાશ કે હાલ છે મેં ખબર અખરોટ તો રહી ગયા ખાવાના, મેં તો એક અખરોટ ખાધું ને પછી પાછી યાદ આવ્યું આકાશ તને ખબર નથી, મેં નથી ખબર એટલે તો ખાધું કે થોડી ખાઈ જાવ, મેં તો પાછું ચાલી એમને ઢાંકીને પાછું નીચે લેતી આવી રિપોર્ટ કરીને પછી બદામ ની ખાઈ લઈશ, મેં તો એક અખરોટમાં ન વાંધો એટલે બધા શરીરમાં કંઈક જાજુ ખાધું હોય ને તો વાંધો આવે. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. એમને વાત કરતી હતી નવી હાડી પહેરતી હતી, અત્યારે કેમ ડ્રેસ પહેરી દો? મેં નિમંત્રણ તો અત્યારે નથી અને અત્યારે અમે બપોર સુધી તો કામ છે, કચરા પોતા બપોર પછી રેડી થઈ બપોર પછી રેડી થવાનું છે. હું તમને કપડા પહેરવાની સાચી વાત છે, થાય છે એવું, તો કાઈ વાંધો નથી. હા મજા ન આવે. હું વાત તમે કહેતા કોણ ની વાત કરતા હતા, શું કહેતા હતા? કોનનું તો ચાર્જિંગ કોણ મહેંદીના મહેંદીના કોન મેં કીધું ફ્રીજમાં મુકાય એમ. વાંધો નહીં કઈ મૂકવા હોય તો ફ્રીજમાં મૂકો, જામી જાય પછી તમારે મહેંદી મૂકવી ત્યારે નહીં નો જામે ને, ફ્રીઝરમાં નથી મૂકવાના, કઈ બરફ જ કરવાના. બરફ જ કરવાનો. નહીં નહીં એ કાંઈ ખાવાના કોણ તો નથી એટલે ફ્રીઝરમાં મુકાય ને, એ મહેંદીના કોણ છે એકચ્યુઅલી એટલા માટે. કાલે મારી બધાની મહેંદી તો બતાવી દો કેવી. લાવો વિરાલીની મહેંદી જોઈ લો તમે, ગઈકાલના દિવસમાં મૂકી છે મસ્ત મજાની, તમને આખી મહેંદી અહીંયા શેર કરી દઈએ. જો જમણા હાથની અંદર છે આ રીતનું કે કપલ છે, સાથમાં જો બેબી એમણે તેડ્યું છે એ ટાઈપનું છે, અને અહીંયા મસ્ત મજા કૃષ્ણએ વાસુદેવાય શ્લોક લખ્યો છે અને એમની ઉપર છે કાનાજી, અને સાથે અહીંયા જો ડેટ ટુ બી લખ્યું છે. અરે વાહ, મોટર ને તારા રંપમ ને બધું મસ્ત મસ્ત મજાનું દોર્યું છે. અને હવે આ હાથની અંદર આ હાથમાં છે જો અહીંયા ગઈકાલે જે તમે જોયું જ છે કે એમની જે વિધિ થતી હોય છે સીમંતોની સંસ્કારની, અને સાથે બધા ઊભા હોય છે ઘરની અંદર, તો એ પ્રસંગ છે. સાથે જો અહીંયા માટલી પણ છે, પછી કળશ હા એ કળશ, પછી અહીંયા નાનું બેબી છે, મોરલા છે, બાકીની બધી ઇટ્સ અ બોય. હા લિટલ બેબી. તમે કઈ ગઈ રીતે કહેતા ને ઓછી કલર ઓછો આવી ગયો કલર એમ આવી જ જાય ને કલર, તું એમ કહેતી હતી અત્યારે તો હું મહેંદીમાં કલર જ હોય કે દવા જોઈ કેવી. હા એમ જ હોય, એટલે આવી જ જાય, નો પ્રેમ કરતા તો આવી જ જાય. હા કાંઈ થોડી રાહ જોઈ ડોક્ટર ની, તમારે ઓલો બીજો રામ જ્યુસ પી લો. મેં કાલ મમ્મી ને વાત કરી, અમરેલી તમારે સ્પેશિયલ બીજો રામ મંગાવ્યા છે. બીજોરામાં મમ્મી તમે અહીંયા આવો, તમને હું વાત કરું. બીજોરામાં છે ને આપણે બીજોરા રહી આવાજ આવે કે આનાથી પેલા ઓલા આવે? ખાટો નથી, રસ જ નહીં, ગરબ જ નહીં, કાંઈ એકદમ ગોળ હોય લીંબુ જેવા, તો લાંબા છે. મમ્મી ક્યાં પડતરો ને એવું લાગે છે કે ખ્યાલ આવી જાય. મોસંબી છે, આમાં ખટાશ નથી લાગતી. બહુ ખાટું હોય, મેં તો બિચારું ખાધું છે એટલે જ ને મેં જોયેલું છે, કિંજલ હતું ને મેં જે ટેસ્ટ કરેલો છે એટલે મને ખબર. બીજો ફૂલ ખાટા હોય તો તમારી પથરી નહીં ફાડે. પપ્પા તો બીજોરું ખાટો નથી આવ્યું. પેલા તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ખાટું નથી આવ્યું નહીં ખાટું નથી, તોરું લાગે જો. હું પીવું છું તો 2 દિવસથી. તો બીજો ખાટા ન હોય પપ્પા, લીંબુથી વધારે ખાટા હોય. લીંબુથી ખાટા હોય ને વધારે, પૂછવું પડશે કોકને. એટલે એમ જ છે એવું. હા
મમ્મી કહે છે એવી રીતે મને ખબર છે, એટલે હા, હા. અને મોસંબી જેવા પીળા હોય ખાટા બહુ હોય. ખાટા બહુ લીલી છાલવાળા હોય. હા, પડ્યા રહે ને તો ઓલી આખી પાકે. જાય ને પીળી છાલ થઈ જાય. આપણે કાચા હોય ને લીલી છાલ હોય સમજાણું અત્યારે ઓકે. તમારા ઓન ધ વેજ છે હા. આજે રાતે મમ્મી લોકો બધા બેસવાના છે તમારા બીજો રામ કીધું પપ્પાનો ફોન કર્યો સ્પેશિયલ કે તો આંટી ઘર સામે જ છે અમારા ઘર છે ત્યાં બીજો રામ ઝાડવું છે હા, હા. બધે પત્રી જણ ખાતી ને ઘણા લેવા આવે મેં કીધું તમે લઈ આવજો ને તો આકાશ 3 થી 4 ને જેમ મળે મમ્મી કે તારા ઉપર લઈ આવે 3 થી 4 કે તમે લેતા આવો ને એને પીવે ને તો ફેર પડશે મેં પત્રીમાં આ બીજો રામમાં તો કઈ ટેસ્ટ જ નથી મને આ જોતા જ ખ્યાલ આવી ગયો હા હા તો ગઈકાલના રિપોર્ટ કરાવવા માટે હું ગયો હતો તો રિપોર્ટમાં આવ્યું છે એવું કે જે જગ્યાએ પથરી અટવાયેલી હતી મતલબ કે કિડનીની બહાર જે નળીની અંદર તો ત્યાં ને ત્યાં જ છે તો મને પછી વિરાલે કીધું મેં સારું કાંઈ થયું નહીં કારણ કે બીજોરું ઘણા બધા વ્યક્તિઓ સજેસ્ટ કરતા હોય છે તો જેના લીધે થતું હોય છે પછી બીજોરું કે ખાટું છે કે નહીં મને તો ખાટું લાગતું જ નથી તો મેં કીધું ઈ હોઈ શકે છે હા બહુ ખાટું છે બહુ ખાટું છે મને જ લાગતું જ નથી હું નહીતર એક્સપ્રેશન ના આપું ભાઈ આવું બહુ ખટાશવાળું લાગે છે પણ છે જ નહીં હે ને આપણે જો બધા કોઈ બધાને બીજો રામ જો કે બતાવ્યા જ છે કેવા છે ઈ. આવા હોય જ ને, આવો હોય જ નહીં. ન હોય ને આવા. રાઉન્ડ જ હોય. હા આવા હોય. તો જો આ. આપણે હમણાં જોયું રાઉન્ડ ને. થોડા હોય પોપિયા જેવા હોય ઈ રાઉન્ડ આવે ઈ પેલા બીલા આવે ના ના તારા પાસે નાખું છે તમારાથી બિલ આવે બિલ આ આપણે પણ આવે આપણે છે આ બીજો છે ને કાલો અને બે સરખા હા. નખાવી જવું. અને ચખાડી પપ્પાના આપણે બે ચખાડ તો કેવું કે બીજો હાલો અત્યારમાં સાસુ થઈ જાય પપ્પા તમારી સામે મમ્મી ગમે ત્યારે પપ્પા નો એટલે માલિકની બેટી ને પપ્પા એકલા હોય પપ્પા કે પેલા એક જ હતો બે જ થઈ ગઈ ના પણ તું જોઈજે ને આ કોકને શેરીમાં બતાવીને પૂછી લ્યો હા હાલો કે આ શું છે એમ. સાચી વાત છે. છે ને 5-7 જણા પૂછી લો બરોબર છે ને ભાઈ અત્યારમાં બીજો રન એવી માથાકૂટ ચાલી છે પણ સાથે બ્લોગનું જેમ તમે ટાઇટલ જોયું છે એવી રીતે સન્ડે નો દિવસ અને સેટરડે નો બંનેનો મિક્સઅપ આખો આ બ્લોગ છે એટલે કે સિમંતોનિયન સંસ્કાર પણ આમની જોડે જોઈન્ટ થઈ ગયા છે તો ખાસ આખો બ્લોગ કન્ટિન્યુ જોજો સેટરડે નો અડધો પાર્ટ છે અને અડધો પાર્ટ છે સન્ડેના દિવસનો સિમંતોનિયન સંસ્કારનો તો ખાસ અમને એન્જોય કરજો અને કમેન્ટ્સની અંદર પણ જણાવજો કે તમને બ્લોગ કેવો લાગ્યો છે ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી આવજો અને ખાસ જો મેં ડાયમંડ ચેન્જ કરી લીધો છે હવે તો નાનો છે એટલે બહુ મસ્ત લાગે છે પેલો મોટો હતો ને થોડોક વધારે મોટો લાગતો હતો પણ આ હવે બરોબર શૂટ થાય છે એનીવેઝ ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા તમને મળીએ છીએ હજુ મહેમાનો એક બે રસ્તામાં છે પાણીયાભાઈની બધા છે એ તો બપોર પછી આવવાના છે અમદાવાદથી મહેમાનો છે રસ્તામાં છે એટલે એ પણ બપોરે આવશે તો બધાને બપોરે આપણે ફરી પાછા મળીશું અત્યારે વાગ્યાથી 12:30 અને ડાયરેક્ટ તમને સવારના અત્યારે ડાયરેક્ટ મળીએ છીએ વચ્ચે એટલું કામ હતું ને ટાઈમ જ નતો કરો મળવાનો બધું પેકિંગ જ થયું બધું મારું અને પહેલા મેં સૌથી નાની બેગ પહેરી ખાલી એમાં કપડાં જ હતા મારા મેં તો મારા બધું સમજ વાંધો નહીં આવે અત્યારે બધી સામાન મારી દવા હોય ફાઇલ હોય પછી મારા ડ્રાયફ્રૂટ રોજના આપણે પીતા હોય ફલાણી કે એ બધા આપણે એક્સ્ટ્રા જ હોય વસ્તુ તો ઘણી ખરેખર કર્યું ને તો કેટલી વસ્તુ છે કે મોટી બેગ પાછી ઉતારી એમાં બધું મારું પેક કર્યું તો એ આખી હલો હલી હતી મારી મોટી બેગ ભરાણી આ કે તારે બે બેગ તો જોઈએ મેં તને એક બેગમાં આવી જાય મેં પહેલેથી કહે કે નાની બેગ જોઈએ હો મમ્મી નાની બેગ જોઈએ મેં ખાલી કઈ કપડા જ નહીં ખાતા એટલે મેં બીજું મારે કાંઈ લઈને જાવ કપડામાં એક્સ્ટ્રા તો હા. કપડા સિવાય બીજો સામાન તો મને યાદ જ નહોતો આવતો પછી એટલા માટે તો એટલે ત્યારે એટલો સામાન થઈ ત્યારે જો મહેમાનના થેલા પણ અંદર થેલા અત્યારે આવી ગયા છે પણ મહેમાન નથી આવ્યા હજી મહેમાન થોડી સુરતમાં ખરીદી કરે ને થોડું અત્યારે અમારું સવારે કામ છે હા હા એટલે એ શું આવ્યા તો ખરીદી બરી કરે ને સુરતમાં. હા ખરીદીમાં લાગી ગયા એટલે સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે છે હા એ અમદાવાદ પણ થેલા થોડા પેલા વખતે એ નહીં વાત સાચી છે કા બાપા એ તો 99% રાતે સાંજે આવી ગયા છે. કાલ રાતે હા લે મને આ લે. બહુ યાદ નથી લગભગ બિપિનભાઈ એમ કીધું સાંજે આવી ગયા ને એમ હા 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 એટલે મેં કીધું મારે ત્યાં કોઈ નથી આવ્યું મેં કીધું ક્યાં આવી ગયા હા. અરે મને કે ફોન કરો તમારી બેન નહીં કે અશોક ની ઘરે છે છે. કાંઈ માસી ત્યાં છે હા તો મેં દીપુબેન નો ફોન કર્યો તો મને કે તમારું ખાતું તો ઈ કે તાળું માર્યું છે મેં અહીં આગળ ઊભા હતા મેં કીધું અમરેલી ગયા હતા હા 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 અશોક મામાને લઈને ગયા છે અશોકભાઈ ત્યાં હતા ઈ કે નાઈ ધોઈને મેં 9:45 નીકળ્યા ઓકે મારા માસી ત્યાં ગયા છે ત્યાં ખરીદી કરવાની છે ને જમવાનું ત્યાં છે સરસ હવે કે 5-6 વાગે હું ફોન કરું ને તો ઈ આ શ્યામધામ મંદિર કે નાકે હા ત્યાં આવજો જવાના. હા. ઓકે ઓકે અને આપણે કાજુ કતરી ઓર્ડર નું શું થયું થઈ ગઈ ડન હા અપાઈ ગયું થઈ ગયો ને રેડી હા, કારણ કે આપણે કાજુ કતરી આપણી બનાવી છે ત્યાં જ બનાવવાની છે રાતે લગભગ 8:30 વાગે મળી જાય મળી જશે ને રાતે
સરસ સરસ કારણ કે આપણે બધાને ખવડાવતા આપણે પછી આપણા ફેમિલી મેમ્બર હોય નવા નવા આપણે તો? ગેસ્ટ એને આપણે ઈ જ ખવડાવવી જોઈએ ઈ જ ખવડાવીએ ને એટલે Taste બધાને કરે ખ્યાલ આવે ને. ટેસ્ટ આવે આમ લે કે ન લે પણ ટેસ્ટ તો કરે કે ભાઈ ના એક નંબર વસ્તુ બને છે એમ. હા હા અત્યારે દીદી લોકો જમીન આવવાના છે અત્યારે જમીન આવવાના છે એમ ને જમીન આવશે વિનય કુમાર દીદી અને ભાણિયાભાઈ સરસ સરસ ને જો પાર્સલ પેકિંગ થઈ ગયા છે આ સેટરડે છે એટલે 3 પાર્સલ છે બેંગ્લોર છે મુંબઈ છે અને એક અમદાવાદનો હા પાવડર વાળા પાવડર ની વાટે આ 3 પાર્સલ હતા ને હજી એક મોટું પાર્સલ છે વિરાલી બેંગ્લોર નું પણ એની અંદર છે ને મેથી દાણાનો મુખવાસ બાકી રહ્યો છે એટલે હવે આજ તો થઈ ન શકે એટલે મેથી દાણાનો મુખવાસ હવે સોમવાર થશે ને ત્યારે પાર્સલ ડિસ્પેચ થશે ઓકે હા અને અત્યારે શું બનાવે મમ્મી જમવામાં ગુવારનું શાક અને મગનું અજમા નાખ્યા છે કે જીરું નાખ્યું છે અજમા હોય ને જીરું ન છે. હોય ને. જીરું ન હોય ને અજમા અને સરસ સરસ ચાલો તો ભાઈ મસ્ત મજાનું બની ગયું છે અત્યારે બપોરનું મેનુ અને જમવા માટેથી બેસી જાય આમ જો આમ જો આમ જો આમ જો આમ જો ભાણિયાભાઈ પહોંચી ગયા છે ઘરે અને સૌથી પહેલા તો શેરીમાં જ રમાડવા આમ જો વાટ જઈને બેઠા છે બધા કે ક્યારે આવે નિત્યમભાઈ જાગુબેન બહુ વાટ જોવરાય જાગુબેન તમે તો બહુ એટલે બહુ તો આ મોંઘેરા મહેમાન આને કહેવાય કા નિત્યમ મોંઘેરા મહેમાન આને કહેવાય કા નિત્યમ એની તો એ મોંઘેરા મહેમાન એને જરીકા નવું નવું લાગે એ મોંઘેરા મહેમાન એવું છે ઘડીક તો જોઈ લે છે બધે જો છે ને સર્વે કરી લે તું નિત્યમ બધે કે હું ત્યાં જ આવ્યો છું ને કા સર્વે કરી લે આપણે તું આવો પટેલ આવો આમ જો વાહ અમારે બીજા મહેમાન આવી ગયા આવો એ બગા એ નીતુ હજી સિસ્ટમ થોડીક સેટ નથી હમણાં સેટ થઈ જાય ને પછી જો રેડી હા નિરીક્ષણ કરી લે આ રેડી મામાન ઘર જ છે ને તો ફાઇનલી ભાઈ વેઇટ કરતા હતા ને અત્યારે જો વાગ્યા કેટલા 5:30 થયા છે ને 5:30 મહેમાનો અત્યારે પહોંચ્યા છે આમ જો પૂછે પૂર્વને તાર પપ્પા મારે બેઠા એટલે કે હા એટલે મેં એમ કીધું તમે નિત્યમ ને મારો તેન પપ્પા મારે એટલે કે ક્યાં મારે તાર પપ્પા તે ઓલો ઊંચો હાથ કરીને બતાવે આમ મારે આમ જો કોણ દીપુ મમ્મી ની ઠીક ઈ તો ખરીદી કરવા ગયા છે કે સુરત માં આવ્યો બાકી થોડી લેવી જોઈએ આમ જો કોણ છે સિસ્ટમ ઇન્સ્ટોલેશન ચાલુ છે હજી મોંઘેરા મહેમાન હાડામાં જોગાડ્યા બોલો બપોરે જેમ બને એમ જમી કાંઈ ફ્રી થઈને જેમ બને એમ વહેલા આવશે જેમ બને એમ વહેલા આવશે ઈ કે. 5:30 આવ્યા. ફ્રી થઈને આવી હું એટલે પછી વાર લાગે ને હા. નાના ટેણિયા હોય તો હવે ધીમે ધીમે ઘર ભરાવા લાગ્યું છે અને હજુ કાકા ની રસ્તામાં છે લગભગ 7:30 7 વાગે પહોંચી જાય એમ ને તો રેલવે સ્ટેશન ઉતરી ગયા છે ઉતરી ગયા છે અરે તો હમણાં જ આવે રસ્તામાં જો હાલો આવે છે તો હમણાં ઘર આખું થઈ જાય બધું ભર્યું ભર્યું પછી તમે પછી મમ્મી આપણે તઈને જઈશું ના ના હું રોકાવાની છું તમને બધાને હોરવા એવું છે ઓહો વાહ નિત્યમભાઈ વાહ અરે વાહ ભાઈ વાહ પાણી પીવરાવો હા તું રોકા દે ભાઈ તું રોકા દે વાસી કેમ છે મજામાં અવાજ કેમ નથી નીકળતો થાકી ગયો કે અવાજ બેહી ગયો શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ છે મમ્માની આવી ગયા નીચે બધાય સરસ સરસ ચલો વેકેશન પડી ગયું છે કે રજા છે એવું છે ને આપણા સને ઓકે કાંઈ નહીં એક દિવસ પડશે નહીં આજે એક દિવસ પડ્યો ચાલે કોણ નીચે નથી ક્યાં છે તો મમ્મી કંઈક લઈને ગયા છે હાલો નીચે જાય આપણે હાલો બધાને મળીએ તો ફાઇનલી અત્યારે બધા મહેમાન આવી ગયા તમે જોયો છે અમારા દેર આવી ગયા નાના દેર આવી ગયા છે અને મામી નાકા નિશા બધા આવી ગયા છે ચલો બધાને વન બાય વન મળી લઈએ જો અંધારું લાગતું છે ચલો બધાને મળી લઈએ ચલો જોઈ લો ઓહો હો આ મંડળી તો ફૂલ આવી ગઈ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને સારું છે ને કઈ વાંધો નહીં કાકા કાકી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કાકી
મિસ યુ હાય જય શ્રી કૃષ્ણ. આમ જો નાની એવા છે. હવે કોઈ હા થોડું ધ્યાન જાય હવે એ મોઢું કેમ બગડે છે જો નાની હે જો વાગે છે 7:30 ને મસ્ત મજાનું રાતનું જમવાનું રેડી થઈ ગયું છે અને બધા કાકી ને કાકા ને બધાને તે બેસાડી દીધા છે ફટાફટ ફ્રી થઈને પછી બધાને ભલે રાતે 12 વાગે બેસવામાં એટલે પેલા જમી લઈને નહીં રાતે પછી વાંધો નહીં અને બે મામી આવી ગયા છે એટલે મારે ઉપાધિ નથી હવે નહીં મમ્મી હા ઉપાધિ નથી મામી અમારે આવી ગયા છે એટલે હા સાચી વાત છે મામી જો ભાખરી ચોડો છે ને એક મામી બેસી ગયા છે ખીસુની શું કરે છે મામી હે ને મજામાં ને તો વાંધો નહીં હર્ષિદાન અમારે જય ન થવાનું પેલા કે હું આવું છું કે પછી આવું નહીં આવું કે 2 દિવસ વાડો તો જઈ નહીં અમે હા એને કીધું કે નહીં ભેગું થાય ભાભી કે મેં તો વાંધો નહીં તમ તાર હાલશે મેં તો ચલો તો અત્યારે જો આકાશ ની વિનયકુમાર બી આવી ગયા બધું સામાન લઈને બધું બિસ્તરા પોટલા લઈને થઈ ગયું બધું કામ લાગી ગયું બહુ ચલો મેન કામ પૈતું કે નહીં તમારું પૂરતું હા એ આવી ગયું હા મારું તારું ભૂલાઈ ગયું વિરાલી જાઓ ને હવે આજે ભૂલાઈ ગયું છે ખોટું બોલો છો ના ના આગળ પોટર કરવું પડશે ભૂલાઈ ગયું મને શું યાદ જ યાર? નથી આવ્યું બોલ પોતે બધું એનું કામ કર્યું મારું કામ ભૂલી ગયા એ આજે કે ખોટું બોલો છો ભૂલાઈ ગયું છે સાચી વાત છે મામી હવે કઈ ન હોય આપણું હવે તો હું એકલા રાજા થઈ ગયા આજે ભૂલાઈ ગયું વિરાલી ફોન કરીને આગળ મગાવવું પડશે આલો પેલા જમી કાંઈ નહીં મગવી લે બીજું હું હવે હાલ છે વિનયકુમાર ક્યાં વિનય જો બહાર નીચે રમે છે ત્યાં ઊભા છે તો બોલે લે હાલો જમવા બેસી જાય બધા. રાતના 12 અને આમ જો પાર્ટી તમે જુઓ કુંભણિયા ભજીયા થોડા એવા ખમણ થોડા ગાંઠિયા પછી અહીંયા છે ફ્રેન્ચ ફ્રાઈઝ પેલી બાજુ ખમણ થોડાક પેલી બાજુ ડીશ ભરાઈ ગઈ છે અહીંયા બેસી ગયા છે અહીંયા કાકી જો આમ જો સ્પેશિયલ આ ગાંઠિયા ખાવા માટે અમે તરફતા હતા બસ હે ને મુંબઈ થી આવ્યા ત્યારથી અમને ગાંઠિયા ખાવાના હતા કાકા મારા મંતરમાં વાલ લાગે એમ છે. તો આવો બેટા કાલ પછી વે જા પછી અમરેલી ના ગાંઠિયા ખાય બુલેટ ના નહીં ખાય બુલેટ ના નહીં એટલે ખવડાવી દે એમ પછી કાલ સવારમાં ટાઈમ ન રહે ખવડાવવાનો હા હા અને આમ જો આખી શેરી સુમસાન થઈ ગઈ છે બધા હુઈ ગયા છે ને રાતે 12 વાગે બેઠા છીએ હા 12 વાગે બેઠા કાકીની પ્લેટમાં બધી વસ્તુ છે આજે જો આમ જો એટલે આખી પ્લેટ ભરાઈ ગઈ છે અરે વાહ ભાઈ વાહ મસ્ત મજાની ડેકોરેટ કરી હે બધી વસ્તુ તો મળી જાય પણ જલેબી ઇમ્પોસિબલ છે તોય મમ્મી માટે સ્પેશિયલ જલેબી હા મમ્મી માટે સ્પેશિયલ જલેબી આવ્યા જેઠાણી માટે જ દીધી મેં કીધું મને ખબર આને તો ભાવે છે એને મારા મમ્મીને બહુ ભાવે હે અને મમ્મીની ગાંઠિયા લાવ્યો જવારમાં તો મમ્મી તો 10 જલેબી લાવી જ પડે કે ના હા હા નહીં મમ્મી હમણાં કહે છે ને કે નોત ખાવ બેગી મને કોની વાત કરું? મારી વાત કરું છું કે મારી જલેબી એટલું બેહી ગઈ તો ભાઈ જો અત્યારે મસ્ત મજાના બધા એન્જોય કરી રહ્યા છે અને રાતના વાગ્યા લગભગ 12:15 જેવું થયું છે 12:15 થયા છે 12:15 ઉપર થઈ ગયું છે જો 12:30 દેખાય 12:30 થઈ ગયા અહીંથી જો ઘડિયાળમાં તમે 12:30 જેવો ટાઈમ થવા આવ્યો છે અને બધા અત્યારે એન્જોય કરીએ છીએ અંદર બા ફરી enjoy પાછા કરે છે. હા અંદર બા પણ ખાઈ રહ્યા છે અત્યારે અને ફરી પાછા આપણે આવતીકાલે મળીએ છીએ આ બ્લોગ તમારો કન્ટિન્યુ છે જોયા કરજો ફરી પાછા આના પછી આપણો પ્રસંગ જોઈન્ટ થઈ જાય છે સીમંતોની સંસ્કાર તો ખાસ આખો બ્લોગ કન્ટિન્યુ જોઈએ અને મસ્ત મજાની કમેન્ટ કરી આપો રવિના ખોળામાં આપવાને એટલે અત્યારે અહીંયા વિધિ શરૂ થઈ ગઈ છે સીમંતોની સંસ્કારની થોડુંક કરો ભીનું કરો થોડુંક ભીનું કર હા બસ એમ લે અરે વાહ જેન બાબા દયા તો આવે ને તો પહેલી વાર પ્રેમથી હાલ રેડી હવે તો એનો વાર આવે જ તો એટલે ઈ પાસ મારે તો આપણે દીવાર પાસ મારવા હા અરે વાહ નાના એટલે મોટા હોય ને